ભાનુબેન અશોકભાઈ. તમે જે સિલાઈનું અત્યારે શીખી રહ્યા છો, શું આપો પ્રોત્સાહન, કેટલા દિવસથી શીખી રહ્યા છો? 12 દિવસથી અમે હંસામાં શીખી રહ્યા છીએ. મારું નામ છે નારોલા ભૂમિબેન મયુરભાઈ. હું ખાંભડાથી આવું છું અને હું વિકલાંગ છું. અને એમાં શરૂઆત સડ્ડીથી નાની વસ્તુથી કરવામાં આવી હતી. પહેલા સડ્ડી શીખાતા, પછી ફ્રોક શીખાતા, પછી સ્કર્ટ શીખા, પછી પેર શીખા, પછી બ્લાઉઝ શીખા. અમને આ મશીન ઉષા સિલાઈ સ્કૂલ છે એમાંથી મળી રહ્યું છે અને આનો સારો ઉપયોગ કરશું. અમે ઘરે જાશું ત્યારે શીખશું અને બીજાને શીખવાડશું. અમને આમાંથી એટલો ફાયદો થશે કે અમને આમાં રિપેરિંગ નહોતું આવડતું, રિપેરિંગ શીખ્યા છે અને શીખ્યા બીજાને પણ શીખવાડી શકશું. એમાંથી 5 રૂપિયાનો આપણે બરકત થશે. અહીંયા અમને રહેવા માટેની સુવિધા, પછી જમવાનું એ પણ સારી સુવિધા હતી. અને હા, આમાં મશીન આપી રહ્યા છે એટલે અમને ખૂબ જ આનંદ છે. અને એમાંથી અમને ઉદ્યોગ સારી રીતે થેલી કે આ ડ્રેસ અનેક વસ્તુ અમે સિલાઈ કરીને બહાર વેચી શકીએ અને બીજાનું સિલાઈ કરીને 5 રૂપિયા કમાઈ શકશું. એટલે મારું નામ બાજડિયા કોમલબેન વિજલભાઈ છે. હું ગામ લીમોડાથી આવું છું. બધી જગ્યાએ તો સામાન્ય રીતે સીવણ ક્લાસીસ 2-3 મહિના શીખવે અને એમાં વધારે ફી લે, જેમ કે 10,000. અને અહીંયા અમને ઉષા કંપની દ્વારા ફ્રીમાં સિલાઈ કામ તો શીખવવામાં આવે જ છે. તેની સાથે સાથે અમને સીવણ મશીન પણ દેવામાં આવશે અને જેના થકી અમે અમારું ભવિષ્યમાં આગળ કંઈક ધંધો કે કરી શકશું. મારા મમ્મી પપ્પાએ મારે પાછળ અભ્યાસમાં ઘણો બધો ખર્ચો કર્યો છે, છતાં પણ મને કાંઈ પણ આમ ગવર્મેન્ટ જોબ કે એવું કાંઈ મળી શક્યું નથી. મેં ખૂબ તૈયારી કરી, પરંતુ મને કહેવાય ને અંદરથી એમ થતું કે મારે સીવણ આમ શીખવું છે, કારણ કે અત્યારે આનું બહુ આમ વધી ગયું છે સીવણનું. એટલે હું હવે આ સીવણ શીખી ગઈ છું અને હવે ઘરે જઈને મારા મમ્મી પપ્પાને ઘર ખર્ચા માટે આપી શકીશ, એમ કે પૈસા સીવીને. હું આમાં પરથી આવું છું. મારું નામ બાવળિયા અસ્મિતાબેન નિલેશભાઈ છે. હું સીવણ ક્લાસમાં 12 દિવસથી આવી રહી છું અને મેં નવું શીખ્યા છીએ. મેટાલિયા સંગીતાબેન સગરામભાઈ. ઓકે, તમારો કોણ અહીંયા વિકલાંગ છે અને તમે કોના વચ્ચે આવ્યા? મારો બાબો વિકલાંગ છે. એનો શું ઉપયોગ કરવાનો છે? ઘરે મારું પોતાનું જાતે કરીશ, મારી બેબી છે એનું જાતે કરીશ અને આજુબાજુનું એવું નાનું મોટું કામ કરી આપીશ. મારું નામ સાણિંજા હિનાબેન રમેશભાઈ છે. ભદ્રાવડીથી આવું છું. હાલ તો આમ તો મારા લગ્ન થઈ ગયા છે એટલે માંદોદા સાસરે છું, પણ અત્યારે ભદ્રાવડીથી અપડાઉન કરું છું. મને તો મારા સસરાના ઘરે મોટો ઈ તો ઉપયોગ થાય છે કે ના તો હું હાલમાં તો ટોન ચીપકાવતી, એમાં તો મહિને 1200-1300 રૂપિયાનું કામ થતું. હવે તો આ સિલાઈ મશીન દ્વારા મને તો ઘણું બધું આમ આવડતું. પેલા તો હાલ મને આવડતું જ હતું, પણ આ 10 દિવસના કેમ્પમાં મને ઘણું વધારે શીખવા મળ્યું છે. મારું નામ છે હિરલ પાવળિયા હિરલબેન રમજીભાઈ. કયા ગામ રહો છો તમે? ટાટમ. મારી બેન છે. એનું નામ શું છે? દિવ્યા. બ્લાઉઝ ને ચડી ને એવું, ફોક ને એવું, ડ્રેસ ને એવું. દિવ્યાબેન, તમારે હિરલબેન ને મશીન મળશે તો તમે એને ઘરે કેવી રીતના મદદ કરશો અને એ શું કામ કરશે? તેને અમે બધું કમ્પ્લીટ શીખવાડશું, કઈ રીતે માપ લેવાનું, કઈ રીતે શું કરવાનું, એવી રીતે. મારું નામ અલ્પાબેન છે, ગામ લાઠીદર છે. ત્યાંથી હું સીવણકામ શીખવા અહીંયા આવું છું. પહેલાં મને કંઈ જ નહોતું આવડતું. અહીંયા આવ્યા પછી મને એમ થયું નાના કે મને સીવણકામ આવડી જશે. અહીંયાથી મશીન આપવામાં આવે છે, અહીંયાથી જમવાની વ્યવસ્થા સારી હતી, રહેવાની વ્યવસ્થા સારી હતી, ટાઈમ પણ ફૂલ ભરાતો હતો. અમને અહીંયા આવ્યા પછી મશીન રિપેરિંગ કામ કરતાં પણ શીખડાયું છે. મશીન આપ્યું, રિપેરિંગ શીખડાયું, સીવણકામ શીખડાયું. આજુબાજુમાં કદાચ કોઈ પણ રિપેરિંગ કામ ન આવડતું હોય તો અમે ના જઈને એનું રિપેરિંગ કામ કરી પણ શીખવી, અમારા ઘરનું પણ કરી શકવી. એમ માટે હું અહીંયા ટ્રેનિંગ લેવા આવી છું. જે ટ્રેનિંગ ઉષા સિલાઈ સ્કૂલમાંથી આપવામાં આવી છે. ત્યાંથી અમને મેડમ ટ્રેનર આવેલા હતા. તેમણે અમને ડ્રેસ, કુર્તી, પેર, બ્લાઉઝ બધું વગેરે શીખવાડ્યું હતું
અહીંયા રહેવા જમવા બધી સુવિધા એમની તરફથી હતી અને અમને મેડમે સારી રીતના શીખવાડ્યું. અમને ખૂબ મજા આવી. અમે આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ બોટાદ ખાતે યોગીનગર પાસે આવેલી જે સ્કૂલ છે સ્પેશિયલ બાળકોની, ત્યાં અમે ટ્રેનિંગ લઈ રહ્યા છીએ અને 12 દિવસની આ ટ્રેનિંગ હતી. મારું નામ અજમેરી સનોફર છે. હું રાજકોટથી છું અને બોટાદ જિલ્લામાં 12 દિવસની ટ્રેનિંગ આપવા આવી છું. 15 બહેનોની ટ્રેનિંગ છે જે ઉષા સિલાઈ સ્કૂલમાંથી હું ટ્રેનર તરીકે છું. અહીં આવી છું. બધા બહેનોએ ખૂબ મહેનત કરી છે 12 દિવસમાં. બહેનો દિવ્યાંગ છે અમુક, જે કોઈને હાથમાં તકલીફ છે, પગમાં તકલીફ છે, છતાં પણ એમણે બહુ સરસ કામ કર્યું છે. સિલાઈ સ્કૂલમાં આપણે પહેલેથી શીખવાડવાનું હોય છે શરૂથી. તો સૌથી પહેલાં મશીન સર્વિસનું શીખવાડવામાં આવે છે 2 દિવસ, અને પછી બધું બેસિક, જેમ કે થેલી છે, કુશન કવર, કુર્તી, પેન્ટ, બ્લાઉઝ વગેરે બધું બેઝિક. હા, આ આયોજન ઉષા સિલાઈ સ્કૂલ તરીકે યોજવામાં આવ્યો છે અને સામાન મટીરિયલ બધું કંપનીનું હોય છે અને ટોટલ મટીરિયલ બધું કંપનીનું દેવામાં આવે છે.